મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસાથી। મોડાસા શહેરમાં આવેલ 4 રસ્તા નજીક માલપુર રોડ પર આવેલ પાલિકા સંચાલિત ટાઉન હોલ શોપિંગ સેન્ટરના ધાબાને પેરાફિટ અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। પેરાફિટનો કાટમાળ નીચે પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો। સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ મોડાસા શહેર પોલીસ, પાલિકા તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી। પાલિકા તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ઇમારતની સલામતી અંગે જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે જાહેર ઉપયોગની આવી ઇમારતોના નિયમિત જાળવણી અને સુરક્ષા ઓડિટને લઈને હવે પાલિકા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ જો ઘટનાના સમયે વધુ લોકો હાજર હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બોલો નામ તો ભાઈ છે। હું અહીં 3 વર્ષથી જોબ કરું છું મેડિકલમાં, અને અચાનક જ આ નગરપાલિકાની ધરાશાયી ઘસડી અને અમારા એક પાર્ટનર હતા મોહનભાઈ સંજીભાઈ આનંદપુરા કંપાના, એ હમણાં માથાના ભાગે ઈજા થઈ છે, થોડું વાગ્યું છે અને બહુ ખાસું એવું નુકસાન થયું છે। કેટલા વાગ્યાની ઘટના છે? બસ 10-15 મિનિટ જ થઈ। તમને નગરપાલિકાએ કોઈ નોટિસ આપેલી છે ખાલી કરવાની કેવું કઈ? બોલો, હું ડીઆર જાદવ, સીપીઆઈએમ ના અરવલ્લી જિલ્લાના મંત્રી। આજે મોડાસાની અંદર એક એવી દુર્ઘટના બની છે, જૂનું મોડાસા નગરપાલિકાનું શોપિંગ સેન્ટર હતું એમાં, અને એનાથી જે ઉપરનો માળ છે એમાંથી અમુક ભાગ તૂટી પડ્યો છે અને એનાથી કેટલાય લોકો ઘાયલ થયા છે। પરિસ્થિતિ બહુ નાજુક છે। આ આખા મોડાસાની અંદર આવી કેટલીય બિલ્ડિંગો એવી છે કે જે જર્જરિત હાલતમાં છે, અને ચોમાસું ભરપૂર આવશે અને ખરાબ રીતે વાવાઝોડું આવશે ત્યારે આમાં કેટલીય જાનહાનિ થાય એવી છે। નગરપાલિકાએ જ્યારે આ ધંધો કર્યો, નગરપાલિકાએ જ્યારે આ શોપિંગ સેન્ટર ઉભા કરાવ્યા ત્યારે એની કોઈ પાર્કિંગની વ્યવસ્થા નહીં, કોઈ પણ પ્રકારની એમાં જાંચ ના કરી અને બિલ્ડિંગો તાણી બાંધ્યા છે। એમાં લેતી દેતી થઈને બહુ ભ્રષ્ટાચાર કરેલો નગરપાલિકાએ એ વખતે, અને આજે પણ એ જ થાય છે। ચારે બાજુ બિલ્ડિંગો તૂટી જાય એ પ્રકારની બનાવવામાં આવે છે, એટલે નગરપાલિકાએ ખાસ ધ્યાન રાખી અને આ બિલ્ડિંગ તાત્કાલિક ઉતારી લેવામાં આવે, ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ના થાય। બીજી પણ નગરપાલિકાની મોડાસા બજારની અંદર બિલ્ડિંગો છે એનું પણ ધ્યાન રાખવામાં આવે એવી મારી માંગ છે।